લગ્ન ગીતનું ભવિષ્ય શું છે તમારા હિસાબે આગળ જતા? મને યામી બહુ ટાઈમથી એક એવો વિચાર આવે છે, જેવી રીતે ખબર છે યોગા પહેલા ઇન્ડિયામાં જ થતા હતા, હા, પછી ધીરે ધીરે એમ કે આ તો ઓલ્ડ ફેશન છે, બધા હવે જીમ જવા માંડ્યા. યસ, આ વર્ષો પહેલાની વાત છે કે યોગા ફરીને અમેરિકાથી પાછા આવ્યા, યુરોપ કન્ટ્રીઝ થી પાછા આવ્યા, એટલે હવે કે હવે આપણે પાવર યોગા કરીએ. તો સિમિલર ટુ ધેટ મને એવું લાગે છે કે આ લગ્ન ગીતની જે પરંપરા છે એ વર્ષોથી આપણા, એની ડેફિનેશનમાં પણ એમ બોલું છું કે વર્ષોથી આપણા દાદી, મામી, કાકી જે બધા ગાતા હતા એ જ ગીતોને હવે લોકો સુધી પહોંચાડીએ છીએ અમે. મને એ વસ્તુ બહુ સારી લાગે છે કે જ્યારે મીટિંગમાં બ્રાઇડ કે ગ્રૂમ પોતે બેઠા હો ત્યારે અમે જે બીજી બધી ઇવેન્ટ્સ કરતા હોય કે અમે હલ્દીમાં આ જોઈએ છે, મહેંદીમાં આ જોઈએ છે, લગ્નના દિવસની વાત આવે ને તે લોકો બરાબર ત્યારે એમ જ કે ત્યારે તો અમને ટ્રેડિશનલ લગ્ન ગીત જ જોઈએ. એટલે આજે યુથની અંદર એક જે આખું નવું હમણાં ચાલે છે ને કે જે અમારે લગ્ન ટ્રેડિશનલી કરવા છે, એના માટે અમે ભવિષ્ય બહુ સારું જોઉં છું.